તો વડોદરામાં સસ્પેન્ડેડ ચીફ ફાયર ઓફિસર ઇન્ટરવ્યૂ આપવા પહોંચ્યા હતા। 2 મહિના પહેલા સસ્પેન્ડ થયેલા ચીફ ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટ પાલિકા કચેરી પહોંચ્યા હતા। પાર્થ બ્રહ્મભટ્ટે દારૂના નશામાં 2 ફાયર કર્મીઓને માર માર્યો હતો, જેના કારણે પાર્થ બ્રહ્મભટ્ટ સહિત 3 લોકોને પાલિકાએ સસ્પેન્ડ કર્યા હતા। કઈ નહીં, સોરી, એક્સ્ટ્રીમલી સોરી, કઈ તમને એકવાર સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, ફરીથી ઇન્ટરવ્યુ દેવા છે, શું લાગે છે? નો કમેન્ટ્સ, મારો હક છે, હું મારા હક માટે આવ્યો છું। હવે કેવી રીતની કામગીરી રહેશે જો કદાચ સિલેક્શન થયું તો? જુગેનભાઈ પછી વાત કરીએ। એક્સ્ટ્રીમલી સોરી, થેન્ક યુ, વિલ ટોક લેટર ઓન। કોર્પોરેશનમાં જે ચીફ ફાયર ઓફિસરની ભરતી છે એની માટેના ઇન્ટરવ્યૂ અમે કન્ડક્ટ કરવાના છીએ। એની કમિટીની નિમણૂક થઈ છે અને હમણાં ટૂંક સમયમાં ભરતીની પ્રક્રિયા અને ઇન્ટરવ્યૂની પ્રક્રિયા ચાલુ થશે। સર, આમાં આપણા વડોદરા ફાયર બ્રિગેડના સસ્પેન્ડ અધિકારી પાર્થ બ્રહ્મભટ્ટ સહિત અમદાવાદના બી ટર્મિનેટ કરેલા એવાનું પ્રતિનિધિ આવ્યા છે, એ બાબતે શું કહેશો? પોતાનું ઇન્ટરવ્યૂ બધા આપી શકે, પણ પછી એમની લાયકાત, ઇન્ટરવ્યૂ રાખ્યું છે જેની માટે કે એની લાયકાત, એની એલિજિબિલિટી એ બધું ચકાસીને જે નિયમ પ્રમાણે હશે એ પ્રમાણે કાર્યવાહી